સર, આપણે કોઈ પેશન્ટને બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવેલી હોય તો ફ્યુચરમાં પણ રિસ્ક રિડક્શન માટે શું સ્ટેપ્સ લઈ શકાય? એટલે બ્રેસ્ટ કેન્સરની સર્જરી થઈ ગઈ હોય અને બધી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હોય, પેશન્ટ નોર્મલ હોય, ફ્યુચરમાં એને રિસ્ક ઓછું કરવું હોય તો જો એ પેશન્ટને ER/PR પોઝિટિવ હોય એટલે એના રિસેપ્ટર, એનું કેન્સર રિસેપ્ટરથી એક્ટ થતું હોય તો એ પેશન્ટને જો પ્રી મેનોપોઝલ સ્ટેટ હોય એટલે એને મેનોપોઝ ના આવ્યો હોય તો એ પેશન્ટને આપણે બાયલેટરલ બંને બાજુની અનપિંડ કાઢી નાખવામાં આવે, બાયલેટરલ ઓફરેક્ટોમી કરવામાં આવે તો એના સ્ત્રીના અંતઃસ્ત્રાવ, ઇસ્ટ્રોજન ને બધું બોડીમાંથી રિડ્યુસ થઈ જાય એટલે કેન્સરની ફરી થવાની પ્રક્રિયા પણ બંધ થઈ જાય અને સામેની એને ઓપોઝિટ બ્રેસ્ટ હોય એને પણ કેન્સર થવામાં પ્રોટેક્શન મળે છે.